નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે ખેતીનું કામ વધુ સરળ, ઝડપી અને સસ્તું બની શકે છે? વેલ, આ હવે કોઈ સપનું નથી. આ એક એવી ટેકનોલોજી છે જે આજે ખેતી કરવાની રીતને જડમૂળથી જ બદલી રહી છે. ચાલો ત્યારે આપણે સાથે મળીને સમજીએ આ નવી ક્રાંતિને. તો સવાલ એ છે કે ભવિષ્યની ખેતી એટલે શું? શું એ જ પરંપરાગત પદ્ધતિઓ જેમાં ખૂબ મહેનત પડે છે, કે પછી આકાશમાં ઉડતા મશીનો પાકની સંભાળ રાખશે? ચાલો ને જરા ડોક્યું કરીએ આ રોમાંચક ભવિષ્યમાં. જુઓ, આપણે જે બદલાવની વાત કરી રહ્યા છીએ ને, એ કોઈ નાનો સૂનો સુધારો નથી. આ તો છે એક આખી ક્રાંતિ, અને આ ક્રાંતિનું નામ છે ડ્રોન ટેકનોલોજી. અને આ ક્રાંતિને જમીન પર ઉતારનાર કોણ? એ છે ડ્રોન. એને કોઈ જટિલ મશીન તરીકે ન જોશો, એને તો ખેડૂતનો એક નવો સ્માર્ટ સાથીદાર જ સમજો. તો આ ડ્રોન ખરેખર ખેતરમાં કરે છે શું? જુઓ, એ ખેડૂતના સૌથી અઘરા અને સમય માંગી લેતા કામોને કેટલી સરળતાથી કરી નાખે છે. જેમ કે પાક પર એકદમ ચોકસાઈથી દવા છાંટવી હોય, કે પછી જરૂર મુજબ ખાતરનો ફેલાવો કરવો હોય. એટલું જ નહીં, આખા ખેતર પર નજર રાખીને પાકનું સ્વાસ્થ્ય પણ તપાસી લે છે. હવે આ બધી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે છે, ખરું ને? પણ સવાલ એ છે કે શું આના કોઈ નક્કર પુરાવા છે? શું આંકડા પણ આ જ વાત કહે છે? ચાલો જોઈએ. પૂરા 70%. તમે બરાબર સાંભળ્યું. પરંપરાગત રીતો કરતાં પાણી અને જંતુનાશકોના વપરાશમાં આટલો મોટો ઘટાડો. આનો સીધો મતલબ શું થયો? એક તો ખેડૂતના પૈસા બચ્યા, અને બીજું જમીનની તંદુરસ્તી પણ સુધરી. મતલબ કે બંને બાજુ ફાયદો જ ફાયદો. અને હવે વાત કરીએ સમયની. જે કામ માટે કલાકોના કલાકો લાગી જતા હતા, એ જ કામ હવે થાય છે ફક્ત 10 થી 15 મિનિટમાં. વિચાર તો કરો, 1 એકર જમીનમાં છંટકાવ, બસ ચા પીવા જેટલા સમયમાં. આ સ્પીડ તો ખરેખર ગજબની છે. તો હવે તફાવત એકદમ સાફ છે. એક બાજુ છે જૂની પદ્ધતિઓ, જેમાં સમય પણ વધુ જાય, ખર્ચો પણ વધુ થાય અને સંસાધનોનો બગાડ પણ થાય. અને બીજી બાજુ છે આ ડ્રોન ટેકનોલોજી, જે ફટાફટ કામ કરે છે એકદમ ચોકસાઈથી, અને બચત પણ કરાવે છે. પસંદગી એકદમ સ્પષ્ટ છે, ખરું ને? તો આ ટેકનોલોજીના ફાયદા તો આપણે જોયા, પણ સૌથી મોટો સવાલ એ જ છે કે એક સામાન્ય ખેડૂત આને ખરીદી કેવી રીતે શકે? બસ અહીં જ સરકાર મદદે આવે છે. ખેડૂતો આ આધુનિક ટેકનોલોજી તરફ વળે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મળીને વર્ષ 2025-26 માટે એક ખાસ ડ્રોન સબસિડી યોજના બહાર પાડી છે. અને આ યોજના કંઈ જેવી તેવી નથી. આ હેઠળ ડ્રોન ખરીદવા પર 50થી 80% સુધીની જંગી સબસિડી મળી રહી છે. મતલબ કે હવે આ મોંઘી લાગતી ટેકનોલોજી અનેક ખેડૂતોના બજેટમાં આવી ગઈ છે. તો આ યોજનાનો લાભ કોને કોને મળી શકે? વેલ, આ યોજના ખેડૂત સહકારી મંડળીઓ માટે પણ છે, અને કોઈ વ્યક્તિગત ખેડૂત હોય એમના માટે પણ ખુલ્લી છે. હેતુ એ જ છે કે વધુમાં વધુ લોકો આનો ફાયદો ઉઠાવી શકે. ચાલો હવે જરા ખેતરની વાડની બહાર નીકળીને જોઈએ. કારણ કે આ ટેકનોલોજીની અસર કેવળ પાક સુધી જ નથી. એ તો આખા ગ્રામીણ અર્થતંત્ર અને સમાજ માટે નવી તકોના દરવાજા ખોલી રહી છે. જુઓ, જ્યારે ખેતીનો ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે, ત્યારે ખેડૂતની આવક તો વધવાની જ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આનાથી આગળ ગ્રામીણ વિસ્તારોમાં યુવાનો માટે રોજગારીની એક નવી જ દુનિયા ખુલી રહી છે. આવી જ એક નવી તક છે ડ્રોન પાયલટ. આ કોઈ સામાન્ય નોકરી નથી, પણ ગ્રામીણ યુવાનો માટે ટેકનોલોજીના ક્ષેત્રમાં એકદમ આધુનિક કારકિર્દી બનાવવાનો સુવર્ણ મોકો છે. અને સૌથી સારી વાત એ છે કે આ બધું પોતાના ગામમાં રહીને જ શક્ય બનશે. તો આપણે અત્યાર સુધી જે પણ ચર્ચા કરી, એના પરથી એક વાત તો પાક્કી છે. ડ્રોન ટેકનોલોજી હવે કોઈ વિકલ્પ નથી રહી, એ જ ખેતીનું ભવિષ્ય છે. અને સરકારી મદદને કારણે આ ભવિષ્ય હવે આપણી ખૂબ જ નજીક આવી ગયું છે. અને આ બધી ચર્ચા આપણને એક બહુ જ મોટા અને મહત્વના સવાલ પર લાવીને મૂકે છે. જ્યારે હાથમાં આવી શક્તિશાળી ટેકનોલોજી હોય અને એને અપનાવવા માટે સરકારનો પણ સાથ હોય, ત્યારે ખેતીની આવનારી પેઢી કઈ હદ સુધી પહોંચી શકશે? કઈ નવી ઊંચાઈઓ સર કરશે? આ એવો સવાલ છે જેનો જવાબ આવનારા સમયમાં આપણા ખેતરોમાં લહેરાતો પાક જ આપશે.